જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું વઘારેલા ગુંદા. તો તેના માટે મેં 250 ગ્રામ ગુંદાને ફોડી અને તેમાં ઠળિયા કાઢી અને નમક ભરી અડધી કલાક રહેવા દીધા હતા અને સાફ કરી લીધા છે. અને 2 નાની કેરીનું છીણ છે અને આચાર મસાલો છે 1/4 કપ. નમક આપણે ઓલામાં નાખ્યું હતું ગુંદામાં એટલે નથી લીધું. હવે બધું મિક્સ કરી અને ગુંદા ભરી લઈએ. આપણે બધા ગુંદાને સરસ ભરી લઈશું આવી રીતે દબાવીને, કારણ કે વઘારેલા ગુંદા છે તો એ થોડા ભરેલા હશે તો સારા લાગશે. આપણે ગુંદા બધા ભરી લીધા છે અને અડધી ચમચી જેટલો મસાલો રાખ્યો છે. અને હવે એક કુકરમાં 2 ટેબલસ્પૂન આપણે તેલ ગરમ મૂકી દીધું છે. તો તેલ થાય એટલે આપણે તેમાં 2 તજના ટુકડા, 1 તમાલપત્ર, 1 મરચાંના 2 ટુકડા અને ½ ટીસ્પૂન જીરું એડ કરી દઈશું. તેલ આપણું સરસ થઈ ગયું છે અને હવે આપણે તેમાં પિંચ ઓફ હિંગ એડ કરીશું. અને હિંગ એ સરસ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં ભરેલા ગુંદા જે છે તે બધા એડ કરી દઈશું. હવે આપણે ગુંદાને 2 મિનિટ હલાવી લઈશું. સરસ તેલમાં સતળાઈ ગયા છે. તો હવે આપણે તેના પર જો સરસ થઈ ગયા છે, હવે આપણે તેના પર જે વધેલો મસાલો છે તે એડ કરી દઈશું. જો હવે આપણે કુકરને બંધ કરી દઈશું અને હવે આપણે ધીમા તાપે 5 થી 7 મિનિટ માટે થવા દઈશું. જો વરાળ ભરાઈ ગઈ છે તો આપણે તેને 1-2 વાર આવી રીતે હલાવી લઈશું એટલે બધા ગુંદા ઉપર નીચે થઈ જાય. અને હવે 2 મિનિટ રહી અને આપણે ગેસ બંધ કરી દઈશું. જો ગુંદા સરસ બફાઈ ગયા છે અને કુકર ઠંડુ પણ થઈ ગયું છે તો હવે આપણે તેને જારમાં ભરી લઈશું. અને તમે બધા પણ મને જરૂરથી એકવાર કહેજો કે તમને બધાને આ અથાણું કેવું લાગ્યું અને મને લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો. મારી આવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને ફોલો કરી દેજો. બધા ગુંદા કેવા સરસ થઈ ગયા છે. આવી જ રીતે આપણે નવા અથાણું પણ બનાવતા રહીશું.